નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 8 જાન્યુઆરી 2025 ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતે મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું વાયદા બજાર અને હવે મગફળી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ સ્થિરતા જોવા મળી રહ્યા છે અને સિંગદાણાની બજારમાં હવે નિકાસના વેપારો નીકળે તેવી ધારણા છે। જો નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો પણ જોવા મળી શકે છે અને હાલ વેચવાલી ધીમી ગતિએ ઘટી રહી છે અને સિંગતેલની બજારો નબળી હોવાથી મગફળીની બજારમાં સુધારો દેખાતો નથી। તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં અત્યારે 47,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને 39 નંબરની મગફળીના ભાવ 850 થી 1000 રૂપિયા હતા અને તેમાં સુપર ક્વોલિટીમાં 1050 થી 1125 રૂપિયા હતા અને 20 નંબરની મગફળીના ભાવ 1020 થી 1100 રૂપિયા હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1100 થી 1140 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। ગોંડલ 611 થી 1181 રૂપિયા, કાલાવાડ 695 થી 1095 રૂપિયા, જુનાગઢ 850 થી 1171 રૂપિયા, જામજોધપુર 700 થી 1131 રૂપિયા, ભાવનગર 1051 થી 1096 રૂપિયા, રાજકોટ 880 થી 1140 રૂપિયા, અમરેલી 845 થી 1147 રૂપિયા, કોડીનાર 980 થી 1129 રૂપિયા, સાવરકુંડલા 1051 થી 1200 રૂપિયા, જેતપુર 741 થી 1176 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। તળાજા 1180 થી 1190 રૂપિયા, ભાવનગર 1051 થી 1161 રૂપિયા, રાજુલા 970 થી 1200 રૂપિયા, મોરબી 800 થી 1110 રૂપિયા, જામનગર 900 થી 1350 રૂપિયા, રાજકોટ 900 થી 1220 રૂપિયા, અમરેલી 851 થી 1119 રૂપિયા, કોડીનાર 950 થી 1075 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1071 રૂપિયા, મહુવા 1001 થી 1158 રૂપિયા,